प्रकरण 31 कर्तव्य भावना। वचनामृत प्रथम। शासन में कर्तव्य की भावना। शासन में कर्तव्य है मुख्य सदा यह रीत, खाते कबहू न घटत है बना प्रेम परतीत। પૂજ્યશ્રી અહીં સ્પષ્ટ કરે છે કે તંત્રમાં કર્તવ્યની પ્રધાનતા છે. જરૂરિયાતવાળી વ્યક્તિઓને અન્નાદિ આપવામાં આવે તો તે કદી ખૂટતું નથી. ઉલટાનું તેનાથી પ્રેમની પ્રતીતિ થાય છે. આથી જે કોઈ આવું તંત્ર ચલાવતું હોય તો તેણે કર્તવ્યની આ રીત સમજીને તે અપનાવવી જોઈએ. ધર્મ કરીએ ધન ના ઘટે એ વચનનું પૂજ્યશ્રીએ સમર્થન કર્યું છે. આ દોહાનું બીજી રીતે અર્થઘટન આ પ્રમાણે છે. શાસનનો એક અર્થ સજા, દંડ એટલે કે પનિશમેન્ટ પણ થાય છે. કોઈ કંઈ અપરાધ કરે કે પોતાની ફરજ બરાબર ન બજાવે તો તેને યોગ્ય શિક્ષા કરવી જોઈએ. આ ગુરુજન કે તંત્ર સંચાલકનું કર્તવ્ય જ છે અને તે મુખ્ય કર્તવ્ય છે. આમ કરવાથી પ્રેમની જ પ્રતીતિ બની રહે છે. ભૂલ કરનાર શિક્ષાને સાચા અર્થમાં સમજે તો શાસન કરનાર ગુરુજન કે સંચાલકના પ્રેમની પ્રતીતિ ક્યારેય ઓછી થઈ એમ નહીં માને. આ દોહામાં ખાતે શબ્દના સ્થાને તાતે એટલે કે તેથી શબ્દ પૂજ્યશ્રી બોલ્યા હોવાની શક્યતા છે. વચનામૃત 2 ભાવનાયુક્ત ક્રિયા. 19/7/1967ના દિવસે ગુરુજીએ આ ઉપદેશ કરેલો છે. ભાવનાયુક્ત ક્રિયા કરના અચ્છા હૈ. કોઈ પણ ક્રિયા અહીં કર્મના અર્થમાં છે અને તે બે રીતે થાય છે, ભાવનાપૂર્વક અને ભાવના વગર. માતા રસોઈ બનાવે છે ત્યારે પરિવારના સભ્યોને પુષ્ટિ મળે અને તેમની રુચિ પણ જળવાય તેવી ભાવના અંતરમાં રાખીને કરે છે. રસોઈ કરવા રાખેલ રસોઈયો કે બાઈ ભાગ્યે જ આવી ભાવના રાખે. તેમને તો રસોઈ સ્વાદિષ્ટ બનાવી રોજ પૂરો કરવાની વૃત્તિ મોટા ભાગે હોય છે. એક કારખાનામાં મજૂર કે કારીગર કામ કરે તો તેને કામ પૂરું કરવાની વૃત્તિ જ હોય છે. અલબત્ત તેની નિપુણતાથી કામ સારું જ કરે, પણ માલિક પોતે અથવા તેનું સ્વજન કાર્ય કરે તો બહુ કાળજીપૂર્વક કરશે. ભાવનાપૂર્વક કરેલું કામ વધારે સારું થાય છે. જપ, સ્વાધ્યાય વગેરે પ્રભુ પ્રસન્ન થાય એવી ભાવનાથી કરવાથી તેમાં કંટાળો કે નીરસતા નહીં આવે અને આનંદ આવશે. જો ભાવના નહીં હોય તો તે શુષ્ક ક્રિયા જ બની જાય છે. વ્યવહાર અને પરમાર્થ બંનેમાં ભાવના જરૂરી છે. વચનામૃત 3 કર્તવ્ય મેં સ્વતંત્ર રહેના. આ પણ 19/7/1967ના દિવસે જ પ્રબોધેલું વચન છે. સબ अपने अपने विचार से स्वतंत्र है, परंतु मर्यादा और धर्म से परतंत्र है. कर्तव्य में नीच से भी परतंत्रता न रखना. कर्तव्य कैसा भी हो परतंत्र न रहना. પૂજ્યશ્રી જણાવે છે કે પ્રત્યેક વ્યક્તિના વિચાર સ્વતંત્ર અથવા તો જુદા જુદા હોઈ શકે, પરંતુ ધર્મમાં તેમજ મર્યાદા પાલનમાં તેમ ન હોઈ શકે. માતા પિતાની સેવા કરવી, સત્ય અને નીતિથી વ્યવહાર આચરવો વગેરે બાબતમાં વ્યક્તિની મનસ્વીતા ન ચાલે. તે જ રીતે મર્યાદા પાલનમાં પણ વ્યક્તિનું પોતાનું સ્વાતંત્ર્ય ન ચાલે. તેમાં પણ તેણે લોકમર્યાદા કે શાસ્ત્ર મર્યાદાનું પાલન કરવું જ પડે. કોઈ પણ કર્તવ્ય બજાવવાનું હોય તો ગમે તેવી નીચ વ્યક્તિની પણ શેહમાં ન આવવું અને તેને અધીન થઈને કર્તવ્ય ન છોડવું જોઈએ. કર્તવ્ય પાલનમાં વ્યક્તિએ દ્રઢ રહેવું જોઈએ. તે જ રીતે આવી પડેલું કર્તવ્ય ગમે તેટલું કઠિન હોય કે લાગણીના પ્રશ્નવાળું હોય, કોઈ આપણને તેમાંથી હટી જવા શિથિલ પણ કરે
તેમજ ગેરલાભ કે નુકસાન દર્શાવે તો પણ વ્યક્તિએ નિર્બળ ન થવું અને સામી વ્યક્તિને વશ ન થવું, પણ પોતાનું કર્તવ્ય દ્રઢતાથી બજાવવું આ જ સાચો માર્ગ છે. વચનામૃત 4. કર્તવ્ય કરો, કર્તૃત્વ છોડો. કર્તવ્ય કરના કરતા બનના નહીં હૈ. કરવા યોગ્ય કર્મ જરૂર કરવું તે બાધક નથી, પણ આ મેં કર્યું એવું કર્તૃત્વનું અભિમાન બાધક છે. માટે કર્તૃત્વ ભાવ ન થવા દેવો, તો કર્મનો લેપ થશે નહીં. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે યસ્ય નાહમ કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમાન લોકાન હંતિ ન નિબધ્યતે. 18મા અધ્યાયનો 17મો શ્લોક. જેને હું કરું છું એવો ભાવ નથી હોતો અને જેની બુદ્ધિ રાગદ્વેષથી લેપાતી નથી, તે આ બધા લોકોને હણીને પણ હણતો નથી કે નથી બંધાતો. ભગવાન શ્રી કૃષ્ણએ આમાં કર્મ કરવાની ચાવી આપી છે. કરવા યોગ્ય કર્મ છોડી દેનારને શ્રી રામચરિત માનસમાં શોચનીય એટલે કે શોક અથવા ખેદ કરવા યોગ્ય કહ્યો છે. યોગ્ય સમયે કરવાનું કર્મ છોડી દેવાથી ઉલટાનું બંધન થાય છે. પણ હું કરું છું એવા અહંભાવને છોડીને નિર્લિપ્ત ભાવે તે કરવાથી કર્મનું બંધન થતું નથી. કર્મયોગી તરીકે ફરજ બજાવવાની છે. પરમાત્મા આ કર્મ કરાવે છે તેમ કર્મયોગી માને છે, જ્યારે ભક્ત ભગવાન રામ જ કરતા છે એમ અંદરથી માને છે. અંદર અંશ માત્ર સ્વાર્થ ન હોય અને હું કરું છું એવો અહંભાવ પણ ન હોય તે જરૂરી છે. આવા ભાવ વગર ઉપરથી ભગવાન કરાવે છે, હું નથી કરતો એમ બોલ્યા કરે તે તો દંભી અને કુટિલ હોય છે. આ પ્રકરણ અત્રે સંપન્ન થાય છે. પ્રકરણનો સાર જોઈએ. પરમાત્માએ આ કામ મને સોંપ્યું છે એ ભાવથી કર્મ કરવામાં આવે તે કર્તવ્ય ભાવના છે. તેમાં રાગદ્વેષને સ્થાન નથી. ગુરુ કે અધિકૃત વ્યક્તિ બરાબર ફરજ ન બજાવનાર શિષ્ય કે કાર્યકરને કંઈ કહે કે તેને કંઈ શિક્ષા કરે ત્યારે શિષ્ય કે કાર્યકર્તા આ સાચા સ્વરૂપે સમજે તો તેને પ્રેમની પ્રતીતિ થશે. કોઈ પણ કર્તવ્ય કર્મ સારી ભાવનાપૂર્વક કરવું જરૂરી છે. ભાવનાપૂર્વક કરેલું કાર્ય સારું પરિણામ આપે છે અને કર્મ પણ સારું થાય છે. કર્મ કરવું પણ હું કરનાર છું એવો ભાવ અંતરથી ન રાખવો. આવા ભાવને લીધે કર્મ આચરનારની બુદ્ધિ રાગદ્વેષ તેમજ પુણ્ય પાપથી લેપાતી નથી. તેથી તેને શુભ અશુભ કર્મનું બંધન થતું નથી. કોઈ પણ કર્તવ્ય કર્મમાં આવી ભાવના હોવી જોઈએ. આવી ભાવના જ કર્મ કરવાની અથવા કહીએ કે જીવન જીવવાની કળા છે. પ્રકરણ 32. यज्ञ व्रत और नियम. वचनामृत प्रथम. एकादशी में लेने योग्य नियम. आज एकादशी है. मैं ऐसा मानता आया हूँ कि व्यवहार शुद्धि के बिना अंतः शुद्धि नहीं होती. आध्यात्मिक विषय का संबंध मन से है, अतः नियम ले. जो नियम पालन कर सके वही नियम ले. नियम तोड़ने से अधोगति होती है, अतः दृढ़ प्रतिज्ञा पूर्वक नियम ले. ब्रह्मा भी चले जाएंगे लेकिन सत्पुरुष का वचन अचल रहता है, अतः दृढ़ता पूर्वक नियम लेना. ये साधन करने से अंतःकरण की शुद्धि होती है. હવે કયા નિયમો લઈ શકાય તેના વિશે ગુરુજી વાત કરે છે. 1. પરદોષ કા દર્શન ન કરે. इससे એટલે કે પારકા દોષ જોવાથી लाभ नहीं, उन्नति नहीं. आर्थिक लाभ न होता है, न तो अपनी बड़ाई होती है. इससे तो द्वेष, घृणा और निंदा का ही अवसर मिलता है. अतः जहाँ तक हो सके पर दोष न देखें. અહીં શ્રી હરિશ્ચંદ્રજી અષ્ટાના
એટલે એમનું ઉપનામ પ્રેમ છે. તેમના કલ્યાણમાં મુદ્રિત એક લેખના વિચારો છે અહીં તુલવવા યોગ્ય છે. कोई किसी में कुछ अच्छाई ही नहीं पाता है तो वह सूक्ष्मदर्शी नहीं है. जानते हो, एक गिरते हुए मनुष्य के पतित जीवन का ही ध्यान करने से हम उसको पाप की जंजीरों से और जकड़ लेते हैं, और यदि हम उसके उस भविष्य का ध्यान करें जबकि वह उन्नति की ओर बढ़ा चला जाता होगा, तो हम उसके एक उज्जवल भविष्य के लिए सुगम मार्ग का द्वार खोल देते हैं. किसी से घृणा न करना. प्रत्येक जीव ब्रह्ममय है. प्रत्येक आत्मा में विश्व की ज्योति है. કલ્યાણનો નવેમ્બર 2003નો આ અંક છે, તેમાંથી હરીશચંદ્રજીનું આ લીધેલું છે. ગુરુજી બીજો નિયમ આપે છે, अपनी बड़ाई के लिए दूसरे की निंदा न करो. पर निंदा सम अघ न गरिसा. दूसरे की निंदा के समान सबसे भारी कोई पाप नहीं है. ये दो नियम बराबर करो. मैं कोई नया नहीं कहता, शैली में फर्क रहता है. पर दोष न देखे, निंदा न करे, ये दो नियम ले. परदोष और पर निंदा का परित्याग करे. जिसकी निंदा की जाती है उसका पाप घटता है और करने वाले का पाप बढ़ता है. तीसरा नियम, छिप छिप कर बातें सुनने का प्रयत्न न करें. इससे अंतःकरण में अशुद्धि होती है. इससे बचने से अंतःकरण की स्वतः शुद्धि होगी. अंतःकरण की शुद्धि के लिए व्यवहार की शुद्धि आवश्यक है. छिप छिप कर न सुनने से स्वतः अंतःकरण की शुद्धि होगी. वचनामृत 2. फलाहार में बीड़ी. आज जन्माष्टमी के दिन फलाहार है. फलाहार में बीड़ी है कि नहीं, शास्त्रों में देखना है. नहीं है. नहीं है तो हम क्यों लेते हैं? अगर है तो किन पुराण स्मृति और शास्त्रों में है कि बीड़ी भी फलाहार है? देखो, व्रत तो अंतःकरण की शुद्धि के लिए किए जाते हैं. उसके बजाय हम काला धुआं फेफड़ों में भर लेते हैं. अंतःकरण की शुद्धि के स्थान पर काला धुआं भीतर आ जाता है. वह तो नरक ही है. भांग पीने वाले के लिए एक कल्प पर्यंत नरक है. अफीम खाने वाले के लिए 10 कल्प पर्यंत नरक है. वारुणी यानी दारू पीने वाले को यावत चंद्र દીવા કરો, જ્યાં સુધી સૂર્યચંદ્રનું અસ્તિત્વ રહે ત્યાં સુધી नरक में रहना पड़ता है. धूम्रपान करने वालों को धूम्र संख्या के अनुपात में नरक भुगतना पड़ता है. बीड़ी का दान करने वाले भी होते हैं, ऐसा पुराण में है. ऐसा होने पर भी यदि हम व्रत उपवास में बीड़ी ग्रहण करें, वह कहाँ का न्याय है? उपवास का अर्थ प्रभु के सामीप्य में रहना ये है. उप यानी समीप, वास मानी रहવું તે. व्यक्ति अंतःकरण की शुद्धि होने पर ही भगवान के सामीप्य में जा सकता है. अतः बीड़ी इत्यादि छोड़ने में न केवल मेरे पर ही उपकार होगा, घर के पर भी होगा. घर में होने वाले फिजूल खर्च का बचाव होगा. संकल्प दृढ़ होना चाहिए. व्यसन छोड़ने में हमें कोई कुछ नहीं कर सकता. दृढ़ प्रतिज्ञा पर पूर्वक हम छोड़े तो महीने 2 महीने के बाद सब शांत हो जाएगा. परित्याग का अर्थ है हराम. विचार पूर्वक छोड़ना. छोड़ना तो देखना नहीं. संकल्प भ्रष्ट होना नहीं. संकल्प भ्रष्ट होने से यानी संकल्प भ्रष्ट होने से बीड़ी पीना अच्छा है. तम्बाकू से फेफड़े खराब करना और खांसी करना यह आसुरी संपत्ति है. जब तक हमारे में बल है तब तक मालूम न पड़ेगा. छोड़ने में शरीर स्वस्थ रहेगा. बीड़ी वालों का चित्त विचलित होता है. साधु होकर दुराचारी बने, गृहस्थी होकर मोह में रहे और ज्ञान की बातें करें.
ध्यान में बैठकर विचलित होवे, मन पछीते है अवसर बीते. વિનય પત્રિકામાં તુલસીદાસજીએ કહ્યું છે. તમાકુ વગેરે વ્યસનો છોડવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવે તો ધીમે ધીમે તે છૂટી જાય છે. સંકલ્પ કર્યા પછી તેને વળગી ન રહેવાય, તેના કરતાં તો સંકલ્પ ન કરવો વધારે સારું છે. આનો અર્થ એ નથી કે બીડી વગેરે ચાલુ રાખવા. બુદ્ધિશાળી વ્યક્તિએ શરીરની તથા ઘરની સુખાકારી સમજીને વ્યસનમુક્ત થવું, આવો એનો સાર અથવા નિષ્કર્ષ છે. वचनामृत 3. नियम और भक्ति. नियम नेम से और भक्ति प्रेम से. આ નાનકડું વિધાન નિયમનું પાલન અને ભક્તિ કેમ કરવા તે સંક્ષેપમાં સમજાવે છે. કોઈ પણ નિયમ લઈએ, દાખલા તરીકે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું કે અમુક વસ્તુ ક્યારેય ન ખાવી, તો તે નિયમનું નિશ્ચયપૂર્વક લક્ષ્ય બરાબર જાળવીને પાલન કરવું. નેમ બરાબર લક્ષ્ય, હેતુ, નિશાન, આશય વગેરે અનેક અર્થ થાય છે, પરંતુ અહીં નેમનો અર્થ દ્રઢ નિર્ધાર કે દ્રઢ નિશ્ચય તે વધારે અભિપ્રેત જણાય છે. પાક્કા નિશ્ચયથી નિયમ પાલન કરવું, તેમાં પ્રમાદ ન કરવો એ ભાવ છે. ભક્તિ અંદરના પ્રેમથી કરવી જોઈએ. પ્રેમ વગરની, ભાવ વગરની ભક્તિ છે તે સમયનો દુર્વ્યય છે, ઉપાધિ છે. માટે પ્રેમપૂર્વક ભક્તિ કરવી. ચોથું વચનામૃત. પંચ મહાયજ્ઞ. દેવ, પિતૃ, નર, ભૂત, ઋષિ મહાયજ્ઞ એ 5. બાળે પાંચે પાપ આ, ન આવે સ્વર્ગે આજ. મનુસ્મૃતિમાં 3જા અધ્યાયમાં જણાવ્યું છે કે ગૃહસ્થના ઘરમાં 5 હિંસા સ્થાન છે. પહેલું ઘંટી, બીજું ઘોડો, ત્રીજું સાવરણી, ચોથો ખાંડણીયો અને 5મો ચૂલો. પંચસુના ગ્રહસ્થસ્ય ચુલ્લી પેષણી ઉપસ્કરઃ કંડની ચ ઉદકુંભ વદ્યતે વસ્તુ વાહયત. મનુસ્મૃતિના 3જા અધ્યાયના 68મા શ્લોકમાં. આના ઉપયોગમાં જીવહાનિ થતી રહે છે. તે 5થી બચવા, એટલે કે આ 5 પાપસ્થાનોના પાપોના પ્રાયશ્ચિત રૂપે શાસ્ત્રોમાં 5 મહાયજ્ઞો કહ્યા છે. એમાં પહેલું છે દેવયજ્ઞ. નિત્ય હોમ કરીને દેવોને તુષ્ટ કરવામાં આવે તો તે દેવયજ્ઞ છે, હોમો દૈવઃ. બીજું પિતૃયજ્ઞ, પિતૃતર્પણ. પિતૃયજ્ઞસ્તુ તર્પણમ. આ પણ નિત્ય કરવાનું હોય છે. નૃયજ્ઞ એટલે નરયજ્ઞ, અર્થાત અતિથિ પૂજન. નૃયજ્ઞો અતિથિ પૂજનમ. ચોથું છે ભૂતયજ્ઞ. આને ભૌતયજ્ઞ પણ કહે છે. બલિર્ભૌતઃ. પ્રાણીઓ એટલે કે પશુ પક્ષીઓ માટે ભાગ કાઢવા, ગાય વગેરે પશુ તથા પારેવા, કાગડા, ચકલા વગેરેને તૃપ્ત કરવા તે ભૂતયજ્ઞ છે. અને 5મું ઋષિયજ્ઞ. મૂળમાં તેને બ્રહ્મયજ્ઞ કયો છે. આપણે ઋષિઓ પાસેથી વિદ્યા મેળવી છે, તેમના રચેલા શાસ્ત્રો અને ગ્રંથોમાંથી જ્ઞાન મેળવ્યું છે. તેથી સુપાત્રને તેનું અધ્યયન કરાવવું તે બ્રહ્મયજ્ઞ છે. અધ્યાપનમ બ્રહ્મયજ્ઞ. આ 5યને મહાયજ્ઞ કહ્યા છે. ગ્રેટ સેક્રિફાઇસીસ. ધ 5 ડેઇલી સેક્રિફાઇસીસ આર એક્ટ્સ ઓફ piety ટુ બી પરફોર્મ્ડ બાય અ હાઉસ હોલ્ડર. 5 મહાયજ્ઞો, 5 નિત્ય યજ્ઞો અથવા ગ્રહસ્થે આચરવાના 5 પાવિત્ર્યપ્રદ કર્મો. આ નિત્ય કરવાથી પહેલાં 5 પાપસ્થાનોમાં થતા પાપોનું પ્રાયશ્ચિત થઈ જાય છે. તે કરવાથી ગૃહસ્થનું નરકમાં જવાનું અટકે છે અને તેને સ્વર્ગમાં જવામાં, સ્વર્ગ સુખ ભોગવવામાં કોઈ આંચ આવતી નથી. वचनामृत 5. उपवास से क्या लाभ होता है. उपवास करने से स्थूल मन का नाश होता है और पवित्रता आती है. ઉપવાસથી થતો શીઘ્ર લાભ અહીં દર્શાવ્યો છે, પણ તે ઉપવાસ સાચો હોવો જોઈએ. 11 રસ આરોગીને 11 કરીએ શું વળે. પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ કહેતા કે તપ કરો, દુઃખ સહન કરીને ભક્તિ કરે તે તપ છે. ભગવાન સંપત્તિ આપે તો સુખ ન ભોગવશો. દુઃખ સહન કરવાથી મનની શુદ્ધિ થાય છે. દુઃખ સહવાથી પાપ દૂર થાય છે.
બહુ સુખ અને બહુ દુઃખ ભોગવવાથી તન અને મન બંને બગડે છે. ઋષિમુનિઓની આજ્ઞા છે, એકાદશી, પૂર્ણિમા અને અમાસનું વ્રત કરો. એકાદશી શ્રેષ્ઠ વ્રત છે. એકાદશીના દિવસે અન્નનું દાન મોટું પાપ છે. આ દિવસે કોઈ માગે તો પણ અન્ન આપશો નહીં. એકાદશીના દિવસે કોઈ અન્ન ખાય કે અન્યને ખવડાવે તેને વ્યભિચારનું અને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. મહારાજ શ્રીનું કહેવાનું તાત્પર્ય એ નથી કે કોઈના પ્રાણ જવા બેઠા હોય અથવા રોગી હોય તો તેને કશું જ ખાવાનું તે માગે તો પણ 11ના દિવસે ન આપવું. હા, અન્ન ન આપવું પણ દૂધ કે ઉચિત ફળો એવું આપી શકાય. એકાદશીના વ્રતથી બહુ લાભ છે. ભૂખ તરસ વ્રતથી રોગના પરમાણુ મરે છે. જઠરાગ્નિ પ્રદીપ્ત રહે છે. જઠરાગ્નિ પ્રદીપ્ત રહે તો અંદરના દૂષિત તત્વો બળે છે. આ વ્રતથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. પરમાત્મા પ્રસન્ન થાય છે. એકાદશી વ્રત કરનારને યમરાજ પણ લઈ શકતા નથી. એકાદશીનું વ્રત 3 દિવસનું છે. આ વ્રતથી સાત્વિક શક્તિ પેદા થાય છે, જે બીજા દિવસોમાં પાપ કરતા અટકાવે છે. આ 3 દિવસમાં દશમના દિવસે એકવાર ભોજન કરવાનું. એકાદશી વ્રત નિર્જળાથી એટલે જળ પણ લીધા વગર રાત્રિના ભગવાન નામ લેતા જાગરણ કરવાનું. 12ના દિવસે શાલિગ્રામની પૂજા કરી દાન કરવાનું. એકાદશીના બચેલા અન્નનું દાન કરવાનું. આ દિવસે પણ એકવાર ભોજન કરવાનું. એકાદશી વ્રતથી એવી શક્તિ આવે છે જે પાપ કરતા અટકાવે છે. સંત ભક્ત ચરિતમાંથી આ લીધેલું છે. પૂજ્યશ્રી તો સાચા ઉપવાસથી મનની સ્થૂળતાનો નાશ થાય છે અને સાત્વિકતા, પવિત્રતા અને હળવાપણું આવે છે એવો સ્પષ્ટ સંકેત કરે છે. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ.